નવા કેબિનેટ મંત્રીઓની ખાસ વિભાગોની વરણી અને તે પહેલા પીએમ મોદીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો। ગઈકાલની શપથવિધિ બાદ આજે પોતાનો કાર્યભાર તેઓએ સંભાળ્યો છે। સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। ગઈકાલે પીએમ સહિત 71 જેટલા મંત્રીઓએ શપથ લીધા હતા અને તે બાદ આજે પીએમ મોદીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે। તમામ જે 71 મંત્રીઓ છે તેઓને ખાતાની ફાળવણી પણ હવે થશે। હાલ આજની સવારના આ મોટા સમાચાર। પીએમ મોદીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે। ગઈકાલે પીએમ પદના તેઓએ શપથ લીધા હતા અને આજથી તેઓએ પોતાનો કાર્યભાર પણ સંભાળી લીધો છે। ગઈકાલે નરેન્દ્ર મોદીએ પીએમ પદના શપથ લીધા હતા અને આજે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે। હવે તમામ લોકોની નજર એના પર છે કયા મંત્રીઓને કયું ખાતું સોંપવામાં આવે છે, કારણ કે ગઈકાલે 71 જેટલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા અને તે બાદ હવે ખાતાની ફાળવણી પર સૌ કોઈની નજર છે। ત્યારે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવે છે તેના પર સૌ કોઈની મીટ મંડરાયેલી છે અને એની વચ્ચે પીએમ મોદીએ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે। હવે કયા મહત્વના નિર્ણયો ત્રીજી સરકારમાં પીએમ મોદી દ્વારા લેવામાં આવે છે તેના પર પણ સમગ્ર દેશવાસીઓની નજર રહેશે। મોટા અને મહત્વના સમાચાર। પીએમ મોદીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો। ગઈકાલના શપથ સમારોહ બાદ આજે તેઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે। વધુ માહિતી મેળવીશું। ગૌતમ અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાયા ચૂક્યા છે। ગૌતમ, ગઈકાલની શપથવિધિ બાદ પીએમ મોદી આજે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે। હવે નજર સમગ્ર દેશવાસીઓની તમામ જે મંત્રીઓ છે જેઓએ શપથ લીધા છે તેઓને કયા ખાતાની ફાળવણી થાય છે તેના પર। ચોક્કસથી વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રીજી ટર્મના જે છે તે શપથ જે છે તે લીધા હતા। સાંજે 7 વાગે રાજભવન ખાતે શપથ સમારોહ જે છે તે યોજાયો હતો અને ત્યારબાદ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રધાન કહી શકાય તે પ્રધાનના તેમણે આજે કાર્યભાર જે છે તે સંભાળ્યો છે અને તેઓએ કાર્યક્રમની શરૂઆત જે છે તે કરી દીધી છે। એટલે કે પીએમ સન્માન કિસાન નિધિ અંતર્ગતની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। એટલે કે વિધિવત રીતે કાર્યભાર જે છે તે સંભાળી લીધો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવી ચૂક્યા છે। ત્રીજી કાર્યભાર સંભાળતાની સાથે તેઓ એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે। બિલકુલ ગૌતમ, આભાર। જે રીતની વાત આવી રહી છે, પીએમ મોદીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે। ચાર્જ સંભાળતાની સાથે જ પીએમ મોદીનો મોટો નિર્ણય પણ સામે આવી રહ્યો છે। પીએમ મોદીએ પહેલો મોટો નિર્ણય લીધો છે। હિતેન્દ્રભાઈ અમારી સાથે ભાજપ તરફથી જોડાઈ ચૂક્યા છે। હિતેન્દ્રજી, જે રીતે પીએમ મોદીએ ગઈકાલે શપથ લીધા, આજે તેઓએ કાર્યભાર સંભાળી લીધો અને કાર્યભાર સંભાળતાની સાથે જ તેઓનો પહેલો મોટો નિર્ણય પણ સામે આવ્યો। આ નિર્ણય પર આપ શું કહેશો? આદરણીય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। ત્યારે ગુજરાત વતીથી ગુજરાતના ખેડૂતો તરફથી અમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। સાથે સાથે આ કાર્યભારનો પરંપરા પ્રમાણે પહેલો નિર્ણય એમણે ધરતીપુત્રો માટે કર્યો છે, ખેડૂત પુત્રો માટે કર્યો છે અને કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો 10 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જેટલી માતબર રકમ એક સાથે પડે એવો અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે। અમારા માટે આનંદની એ વાત છે કે દેશના ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે મોદી સાહેબની જે એમની લાગણી છે, એમના હૃદયમાં ખેડૂતો માટેનો જે પ્રેમ છે એ અહીંયા પ્રતિપાદિત થાય છે કે આવડો મોટો પદભાર આપણા દેશનું સુકાન સંભાળતા પહેલી જ વાર એમને ખેડૂતો યાદ આવ્યા, ખેડૂતો માટેનો નિર્ણય કર્યો અને આ ચોમાસું માથે છે, ખેડૂતો ખેતીકામ માટે તૈયારી કરી રહ્યા છે, એમને પૈસાની જરૂર છે। એવા સમયે આ ધરતીપુત્રએ, આ ગુજરાતના પનોતા પુત્રએ ખેડૂતો માટે જે નિર્ણય કર્યો છે એના માટે દેશના ખેડૂતો વતીથી, ખાસ કરીને અમારા રાજ્યના ખેડૂતો વતીથી, અમારા પ્રાકૃતિક ખેતી ફેડરેશન વતીથી એમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। સાથે સાથે પરમાત્માના ચરણોમાં, મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે સતત ખેડૂતોને પૂરક બનવા માટે પ્રભુ એમને આવી શક્તિ આપે અને એમના હૃદયમાં ખેડૂતો રહે એવી અને આવા ઉત્તમ। જી, આભાર હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા બદલ।
દેશમાં ચોમાસાની એન્ટ્રીની સાથે હવામાને બદલ્યો મૂડ. દેશમાં એક સાથે 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા. ઉત્તર અને ઉત્તર પૂર્વમાં 3 સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમમાં 1 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થયું. દક્ષિણ ભારતમાં સિયર ઝોન સક્રિય થયું. અરબ સાગરના ભેજવાળા પવન સહિત 2 પવન ભેગા થવાથી સિયર ઝોન બન્યો. હાલ મુંબઈ સહિત દેશના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર. ગુજરાતમાં કોઈ પણ સમય થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. ગુજરાતથી માત્ર 100 કિલોમીટર દૂર છે ચોમાસું. 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં છવાયો છે વરસાદી માહોલ. ગુજરાતના 14 જિલ્લામાં આજે મધ્યમથી સામાન્ય વરસાદની છે આગાહી. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે વરસાદ થઈ શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકી શકે છે વરસાદ. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. રાજ્યમાં વરસાદી માહોલ છવાયો. 24 કલાકમાં 72 તાલુકામાં પડ્યો વરસાદ. સૌથી વધુ તાપીના ડોલવણમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો. વાલોડમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. ધરમપુર અને બાબરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો. કપરાડા અને ક્વાંટમાં 2 ઇંચ વરસાદ પડ્યો. લાઠી, વાંસદા અને ઉમરપાડામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો. તિલકવાડા, નેત્રંગ અને વ્યારામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. નાંદોદ, ખેરગામ, જાંબુઘોડા, શિનોરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ. ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર. સુખનાથ મંદિર પાસે સ્થાનિક બોકડાના પાણી પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ. મામલતદાર, પોલીસ અને ફાયર વિભાગ સહિત ટીમ ઘટનાસ્થળ પર પહોંચે. ફાયર વિભાગની ટીમે બોલેરો ગાડી પાણીમાંથી બહાર કાઢી. બોલેરો ગાડીમાં 3 થી 4 વ્યક્તિઓ હોવાનું અનુમાન. લાપતા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરાઈ. અમરેલીમાં બાબરામાં તણાયેલા એકનો મૃતદેહ મળ્યો. ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુરમાં 3 થી 4 લોકો સાથે તણાઈ હતી બોલેરો કાર. માહિતી મુજબ બોલેરો ચાલક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું. અન્યોની શોધખોળ યથાવત. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. ગાજવીજ સાથે ધીમી ધારે શરૂ થયો વરસાદ. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારાથી લોકોને મળી રાહત. તાપી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. વ્યારા સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં વરસાદના કારણે ખુશીનો માહોલ છવાયો. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો. કપરાડા અને ધરમપુર તાલુકા સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના વિસ્તારમાં વરસાદ. આસલોના પીપલસેત, વડોલી અને માલઘર સહિતના ગામોમાં પડ્યો વરસાદ. સુરતના બારડોલી, માંડવી, માંગરોળ અને મહુવા પંથકમાં વરસાદી માહોલ છવાયો. બારડોલીના ખોજ, પારડી સહિત માંગરોળ તાલુકાના વાંકલ, લવેટ, પાનેશ્વર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. કાપણી કરેલ તૈયાર પાક ખેતરમાં પડ્યો હોવાથી ખેડૂતોની ચિંતા વધી. આ તરફ કર્ણાટકના હુબલીમાં પણ મેઘો વરસ્યો. હુબલી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદના કારણે રસ્તા પાણી. તમિલનાડુના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. પશ્ચિમી ઘાટના અનેક જિલ્લાઓમાં વરસાદ. તિરુનેલવેલીના અનેક વિસ્તારોમાં વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં મોહક બન્યું. નદીઓમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ. મહારાષ્ટ્રમાં ચોમાસાના શ્રી ગણેશની સાથે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પાણી થયા. મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો. જાહેર રસ્તા ઉપર 2 ફૂટ પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અનેક વાહનો ફસાયા. લોકોના ઘરમાં અને દુકાનોમાં ઘૂસી ગયા પાણી. ચોમાસાની શરૂઆતમાં મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદની સાથે મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા. મુંબઈમાં વરસાદથી વધી સમસ્યા. ચોમાસાના શરૂઆતના વરસાદે ખુલ્લી તંત્રની પોલ. ભારે વરસાદના કારણે રસ્તા પાણી થયા. રસ્તા પર પાણી ભરાતા વધી વાહન ચાલકોની સમસ્યા. આસામના રંગાપારામાં પહેલા વરસાદ બાદ સામે આવ્યા તારાજીના કેટલાક દ્રશ્યો. આસામ અને અરુણાચલની સીમાએ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે પુલનો એક ભાગ બેસી ગયો. પુલમાં નુકસાન થતા અનેક ગામો સાથેનો સંપર્ક કપાયો.